મણકો 7 ભગવાન જ્યારે આ ધરતી પર આવે છે ત્યારે સદગુરુના રૂપમાં જ આવે છે। આપણે ભગવાન કોને કહીએ છીએ? જે આ મૃત્યુલોકમાં આવ્યા, જે આ પૃથ્વીલોક પર આવ્યા, લીલાઓ કરી, મનુષ્યોનું કલ્યાણ કર્યું, કેટલાય જીવોનો ઉદ્ધાર કર્યો, જેમની ચેતના જાગી ગઈ હતી અને જેમની ચેતના વિકસિત થઈને પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હતી, જેમણે પોતાની સર્વ શક્તિઓ જાગૃત કરી લીધી હતી, તેવા મહાપુરુષો, તેવા સંતો તે સમયના સદગુરુ જ હતા અને એ સદગુરુને જ આગળ જતા આપણે ભગવાન કહીએ છીએ કે એ ભગવાન એટલે ભગવાન એટલે જે આત્મ સ્વરૂપમાં મસ્ત છે, જે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં મસ્ત છે એને ભગવાન કહેવાય। અને જ્યારે આવા ભગવાન આવા ચૈતન્ય સ્વરૂપમાં રહેલી દિવ્યાત્માઓ, પરમ ચૈતન્ય આત્માઓ આ પૃથ્વીલોક પર આવે ને ત્યારે સદગુરુ સ્વરૂપમાં જ આવે છે। પણ તમે પહેલાના રૂપને પકડીને બેઠા છો, પહેલાના રંગને પકડીને બેઠા છો, પહેલાના ઘાટને પકડીને બેઠા છો, એટલે આજના સમયના સદગુરુને, આજના સમયના ભગવાનને તમે ઓળખી શકતા નથી। તમને ભૂતકાળ યાદ છે, તમે ભૂતકાળમાં જીવો છો, ભૂતકાળમાં રહો છો એટલે। બાકી જો ભીતરથી આત્મતત્વ જોવામાં આવે, આત્મતત્વ દેખવામાં આવે ને તો બંનેમાં આત્મતત્વ એક જ છે, ગુરુ તત્વ એક જ છે, એમાં કોઈ જ ફેરફાર છે નહીં। પણ જ્યાં સુધી વર્તમાનમાં નહીં આવો ત્યાં સુધી આજના સમયના જીવંત સદગુરુ, આજના સમયના કળિયુગના ભગવાનને તમે ઓળખી શકશો નહીં। જ્યારે વર્તમાનમાં આવશો, વર્તમાનમાં રહેશો, વર્તમાનમાં સ્થિર થશો ત્યારે જ આ ભગવાનની ઓળખાણ થશે। પછી તમારે ભગવાનને બહાર ગોતવા પડશે નહીં, પણ ભગવાન તમને તમારી ભીતર, તમારી સાથે પાસે જ મળશે।